હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. ફ્રેન્ડ્સ, આજે આપણો જે વિષય છે બહુ જ ઇમ્પોર્ટન્ટ વિષય છે. આજે લોકસભામાં જે 3 બિલો મૂકવામાં આવે છે, ખાસ કરીને ભારતીય દંડ સંહિતાને રિપ્લેસ કરવા માટે એક નવું બિલ અને નવો કાયદો જે છે મૂકવામાં આવ્યો છે. એ જ રીતે CRPC, જેને આપણે કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર કહીએ છીએ, એને રિપ્લેસ કરીને એક નવો કાયદો મૂકવામાં આવ્યો છે. અને થર્ડ જે છે એ ઇન્ડિયન એવિડન્સ એક્ટ હતો, તેની જગ્યાએ એક નવો કાયદો મૂકવામાં આવ્યો છે. તો ફ્રેન્ડ્સ, જો આપ લીગલ ક્ષેત્ર સાથે સંકળાયેલા છો, ખાસ કરીને જો આપ વકીલાત કરો છો, જ્યુડિશિયરી એસ્પિરન્ટ છો, તો ફ્રેન્ડ્સ આપ સૌના મગજમાં હવે ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે કે શું હવે આ નવા કાયદા તૈયાર કરવા પડશે, નવા વાંચવા પડશે, હવે જૂનું આઈપીસી કામ નહીં લાગે, જૂની આઈપીસી ની સેક્શનો કામ નહીં લાગે. ફ્રેન્ડ્સ, આ બધા પ્રશ્નો આપ સૌના મગજમાં છે. તો ફ્રેન્ડ્સ, આ બધા જ પ્રશ્નોનું નિરાકરણ આ વિડીયોમાં હું આપ સૌને આપવાનો છું. ખાસ કરીને આ વિડીયોને એન્ડ સુધી જોજો, જેથી આપ સમજી શકો કે આ ત્રણેય કાયદામાં શું ચેન્જીસ આવ્યા છે, શું કંઈક નવું એડ થયું છે, અથવા તો શું કંઈ રદ કરવામાં આવ્યું છે, કાઢી નાખવામાં આવ્યું છે. તો ફ્રેન્ડ્સ, ધીસ ઇઝ ચિરાગ સર અને આપ જોઈ રહ્યા છો કોઈ પણ કાયદાને ગુજરાતી ભાષામાં ખૂબ જ સરળતાથી સમજાવતી ગુજરાતની નંબર 1 અને આપ સૌની મનપસંદ યુટ્યુબ ચેનલ રિયલ એજ્યુકેશન કેચિટ. તો ફ્રેન્ડ્સ, જે પણ કોઈ સ્ટુડન્ટ્સ આજે અમારી ચેનલ પર નવા હો, પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લેજો, જેથી આવનારા તમામ વિડીયોઝના નોટિફિકેશન આપ સૌને સૌથી પહેલા મળી જાય. તો ફ્રેન્ડ્સ, બિલકુલ સમયને નહીં બગાડીએ, સ્ટાર્ટ કરીશું આજનો ટોપિક. તો ફ્રેન્ડ્સ, બેઝિકલી જે મેં વાત કરી કે આ 3 કાયદા જે છે, આપણે એવું કહી શકીએ કે જ્યુડિશિયરી માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ આ કાયદા છે. આના સિવાય કદાચ જ્યુડિશિયરીની આપણે કલ્પના પણ ન કરી શકીએ શું જ્યુડિશિયલ સિસ્ટમ હશે આપણી. સો ઇન્ડિયન પિનલ કોડ જે છે એ 1860 નો કાયદો હતો, જે આપ સૌ જાણો છો. કાયદો છે હાલમાં અમલમાં જ છે 1860 નો, જે અંગ્રેજોએ બ્રિટિશ પાર્લામેન્ટ દ્વારા એનેક્ટ કરવામાં આવ્યો હતો, બનાવવામાં આવ્યો હતો. હવે એની જગ્યાએ હવે કયો કાયદો આવે છે? નવો કાયદો જે છે ભારતીય ન્યાય સંહિતા, જેને નામ આપવામાં આવ્યું છે. આ એક નવો જ કાયદો છે. એટલે કે ત્યાં આ બધી એક્ટની જે પણ કોઈ સેક્શનો છે બધી મૂકવામાં આવી છે, પણ એના ક્રમ ચેન્જ કરવામાં આવે છે. ક્યાંક નવી કલમો ઉમેરવામાં આવી છે, ક્યાંક જે કલમોની જરૂર નહોતી એને કાઢી નાખવામાં આવી છે. એમ કરીને એક નવું બિલ મૂકવામાં આવ્યું છે, જેનું નામ છે ભારતીય ન્યાય સંહિતા 2023. ફ્રેન્ડ્સ, આ બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત છે. ભારતીય ન્યાય સંહિતા 2023 ઇન્ડિયન પિનલ કોડની જગ્યાએ મૂકવામાં આવી છે. હવે શું ચેન્જીસ છે એમાં પણ સમજીશું. સાથે સાથે CRPC ની જગ્યાએ કયું બિલ મૂકવામાં આવ્યું છે, કયો કાયદો આવી શકે, આવવાની જે વાત કરવામાં આવી છે એની પણ વાત કરીશું. અને સાથે સાથે ઇન્ડિયન એવિડન્સ એક્ટની જગ્યાએ કયો કાયદો અને એમાં શું કઈ કલમોમાં ફેરફાર, કલમો વધારવામાં આવી છે કે ઘટાડવામાં આવી છે, એની પણ વાત કરવાના છીએ. અને સાથે સાથે ફ્રેન્ડ્સ, આપ સૌને મૂંઝવતા દરેક પ્રશ્નના ઉત્તરો પણ આપવાના છે. ખાસ કરીને જે પણ કોઈ જ્યુડિશિયલ એસ્પિરન્ટ છે, જે તૈયારી કરી રહ્યા છે, એમના મનમાં હવે ઘણા બધા પ્રશ્નો આવી જવાના છે કે શું હવે CRPC, IPC એવિડન્સ આપણે નહીં કરવાના, હવે નવા કાયદા કરવાના, એ વિશે પણ લાસ્ટમાં ચર્ચા કરવાનો છું હું. તો ફ્રેન્ડ્સ, એન્ડ સુધી જરૂરથી જોજો. ઓકે, સો વાત કરીએ કાયદાની. તો સૌથી પહેલા ભારતીય ન્યાય સંહિતા પર ચર્ચા કરીશું. ઓકે, તો ભારતીય ન્યાય સંહિતા 2023, જેને આપણે આઈપીસી ને રિપ્લેસ કરીને આ કાયદો મૂકવાની વાત થઈ રહી છે, ઇમ્પોર્ટન્ટ બિલ છે ને વિધિન થોડાક સમયમાં કાયદો બનીને આવે. હજુ આ બિલ જે છે સ્ટેન્ડિંગ કમિટી પાસે જવાનું છે, ત્યાં થોડા ઘણા સુધારા થશે, બહુ સુધારા થવાના નથી, બહુ સુધારા થવાની શક્યતા ઓછી છે. એટલે આપણે એવું માનીને ચાલીએ કે આ બિલ છે, આ પ્રકારે કાયદો પણ હશે. હવે શું વધ્યું છે, શું ઘટ્યું છે આઈપીસી માં? આઈપીસી હવે તો આપણે ભારતીય ન્યાય સંહિતા કહેવાનું છે, BNS કહી શકીએ આપણે. BNS 23 શું કહીશું? BNS 23. ઓકે, તો BNS 23 ભારતીય ન્યાય સંહિતા 23 2023. તો ભારતીય ન્યાય સંહિતામાં શું વધ્યું, શું ઘટ્યું, કઈ કલમો એડ કરવામાં આવી, શું જોગવાઈઓ કરવામાં આવી, તેના વિશે ચર્ચા કરીશું. તો પ્રિલિમિનરીમાં આપ સૌ જાણો છો, શોર્ટ ટાઇટલ એપ્લિકેશન અહીંયા મૂકવામાં આવી છે, જનરલ એક્સપ્લેનેશન પણ છે, ડેફિનેશન્સ પણ એક વસ્તુ મૂકવામાં આવી છે. અહીંયા ડેફિનેશન્સ જે ઓલ્ડ આઈપીસીમાં નહોતી, અહીંયા ડેફિનેશન્સ આપ સૌને જોવા મળી જશે. ડેફિનેશન ક્લોઝ અહીંયા એડ કરવામાં આવ્યો છે. ઓલ્ડ આઈપીસીમાં ડેફિનેશન નહોતી, પણ જનરલ એક્સપ્લેનેશન્સ આપવામાં આવ્યા હતા, આપ સૌ જાણો છો.
ઓકે, BNS 23 માં શોર્ટ ટાઇટલ કમેન્સમેન્ટ એપ્લિકેશન ડેફિનેશન્સ પણ જોવા મળશે. સેકન્ડ ચેપ્ટર જે છે ડાયરેક્ટલી પનિશમેન્ટ નું આવી જાય છે સેક્શન નંબર 4 માં જ, જે અગાઉ સેક્શન નંબર 53 માં આપ સૌને જોવા મળતી હતી. આઈપીસી ઓલ્ડ આઈપીસી ની વાત કરીએ તો હાલમાં જે આઈપીસી છે આઈપીસી 1860 એની વાત કરું છું તો એમાં 53 નંબરની કલમમાં પનિશમેન્ટ જોવા મળતી હતી. હવે પનિશમેન્ટ આગળ આવી ગઈ છે અને 4 નંબરની સેક્શન આપ સૌને પનિશમેન્ટની સેક્શન જોવા મળશે. કોમ્યુટેશનની તો વાત હતી જ, ફ્રેક્શનની વાતો હતી, એ ચેપ્ટરમાં વાત હતી ને પાછળ વાતો હતી. અહીંયા આગળ વાત કરવામાં આવી છે, ખાસ કરીને પહેલા જ આ સેક્શનો મૂકવામાં આવી છે. લોકસભામાં આજે બિલ રજૂ કરતી વખતે માનનીય અમિત શાહજીએ એવું કહ્યું કે જ્યારે પ્રોપર્ટી રિલેટેડ કોઈ ઇશ્યુ થાય, જાહેર નોકર સાથે સંબંધિત કોઈ ઇશ્યુ થાય, દેશદ્રોહનો ગુનો હોય તો આઈપીસીમાં એની જોગવાઈઓ આગળ હતી. પણ અમિત શાહજી એવું ક્લિયર કર્યું કે જ્યારે એક સ્ત્રી સાથે કોઈ અત્યાચાર થાય છે, રેપ થાય છે, અથવા તો મનુષ્ય શરીર સાથે સંબંધી ગુનાઓ જે થતા હોય છે એને પાછળ સ્થાન આપવામાં આવ્યું હતું ચેપ્ટર નંબર 16 માં. ઓલ્ડ આઈપીસી ની વાત કરી રહ્યો છું જે હાલમાં અમલમાં છે. ચેપ્ટર નંબર 16 માં વાત કરવામાં આવી હતી, એને હવે આગળ સ્થાન આપવામાં આવ્યું છે ફ્રેન્ડ્સ, અને આઈપીસી ની કલમોને ઘટાડી દેવામાં આવી છે. જેવું કે આપ સૌ જાણો છો આઈપીસી માં ટોટલ સેક્શન્સ 511 આપ સૌ જાણો છો એ પ્રમાણે અહીંયા માત્ર 356 આપ સૌને બતાવી દઈશ એટલે આપ સૌને સંતોષ થઈ જાય, જાણી પણ લેશો. સેક્શન નંબર 356 અહીંયાથી લાસ્ટ સેક્શન હશે, આપ સૌની સ્ક્રીન પર છે. 356 જે છે અહીંયાથી સેક્શન્સ છે, ઓન્લી 356 ફ્રેન્ડ્સ. 356 કલમો છે, 511 કલમો હવે રહી નહીં જાય. BNS 23 ભારતીય ન્યાય સંહિતામાં 356 કલમો છે, હવે યાદ રાખવાની છે આપ સૌએ. 356 કલમો છે. હવે સમજીશું એમાં શું નવું છે, એના વિશે પણ થોડીક વાતો કરીશ. હવે અહીંયા આપ સૌનું ધ્યાન, હવે જે આપણે વાત કરી હતી કે દેશદ્રોહનો જે ગુનો છે, ઘણી ચર્ચા એવી કરવામાં આવી રહી છે કે દેશદ્રોહના જે ગુના છે ને કાઢી નાખવામાં આવે છે. એવું નથી એક્ઝેક્ટલી. આપ સૌનું ધ્યાન 150 નંબરની કલમ પર આપનું ધ્યાન દોરું. એક્ટ્સ એન્ડેન્જરિંગ સોવરેનિટી એન્ડ યુનિટી એન્ડ ઇન્ટિગ્રિટી ઓફ ઇન્ડિયા છે. તો ફ્રેન્ડ્સ રાજદ્રોહ સંબંધિત ગુનાઓ છે જ અહીંયા. આપ સૌ જોશો તો વેજરિંગ ઓર અટેમ્પ્ટિંગ ટુ વેજ વોર ઓર અબેટિંગ વેજિંગ ઓફ વોર અગેન્સ્ટ ધી ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા છે, ત્યાં પણ હતી. 121 સેક્શન આપ સૌ યાદ કરો છે ને. તો આ હતા જ ઓફેન્સીસ અગેન્સ્ટ ધી સ્ટેટ છે જ, પણ આ એક નવી સેક્શન એડ કરવામાં આવી છે 150 નંબરની સેક્શન, જે બહુ જ ઇમ્પોર્ટન્ટ સેક્શન છે. આવી અમુક સેક્શનો એડ કરવામાં આવી છે અહીંયાથી જે અગત્યની છે. સાથે સાથે ક્રમ બદલાયા છે. દાખલા તરીકે હું આપને વાત કરું કે હર્ટની વ્યાખ્યા જે હતી 319 માં હતી, ગ્રીવિયસ હર્ટની વ્યાખ્યા જે હતી 320 માં હતી, હવે 112 માં હર્ટની વ્યાખ્યા છે, ગ્રીવિયસ હર્ટની વ્યાખ્યા 114 માં છે. ફ્રેન્ડ્સ, આ નવું જે બિલ પસાર થયું છે, ખરડો કાયદો બની જશે ફ્રેન્ડ્સ, તો એનાથી જે પણ કોઈ જુનિયર એડવોકેટ છે એમને તો ફાયદો થવાનો છે. ખાસ કરીને જે તૈયારી કરી રહ્યા છે એમના માટે તો બધું નવું જ છે, પણ જે લોકો આમાં માસ્ટર હતા, ઘણી બધી જૂની વકીલાત છે, એમને ઘણી બધી તકલીફ પડવાની છે. ખાસ કરીને વાત કરી રહ્યો છું કે જ્યારે એમને મોઢે સેક્શનો યાદ હતી કે આ નંબરની સેક્શનમાં પર્ટિક્યુલર જોગવાઈ છે, હવે એવું નહીં રહી જાય ફ્રેન્ડ્સ, કારણ કે બધી સેક્શનોના નંબર તો એટલીસ્ટ બદલાઈ જ ગયા છે અને ઘણી બધી સેક્શનો ઓછી પણ કરી દેવામાં આવી છે, ઘણી સેક્શનોને નવી ઉમેરવામાં આવી છે. તો અહીંયા ઘણા બધા પ્રશ્નો હતા. હવે પ્રશ્નોમાં એવું પણ છે કે હવે બધું નવેસરથી યાદ રાખવું પડશે. જેમ કે આપણે જાણીએ છીએ કે જોગવાઈ કદાચ સેમ જ હોય, અંદર જે જોગવાઈ જે છે હર્ટની વાત હતી, ગ્રીવિયસ હર્ટની, વોલન્ટરી ગ્રીવિયસ હર્ટ, બધું બરાબર છે, પણ એના જે સેક્શન નંબરો હતા એ તો ચોક્કસથી બદલાઈ જવાના છે. જેમ કે 299 માં મર્ડરની વ્યાખ્યા હતી, અહીંયા 99 માં મર્ડરની વ્યાખ્યા છે. પનિશમેન્ટ ઓફ ઓર મર્ડર ની વાત હતી એ 302 માં હતી, અહીંયા કલમ નંબર 101 માં છે. આખું ચેપ્ટર જે છે ને એ 6 નંબરના ચેપ્ટરમાં લાવીને મૂકી દીધું છે ફ્રેન્ડ્સ. બહુ સિમ્પલ કે જે ચેપ્ટર નંબર 16 ની વાત હતી, 16 નંબર પર હ્યુમન બોડી રિલેટેડ જે ઓફેન્સીસ ની વાત થતી હતી એ ચેપ્ટર નંબર 16 માં હતી. હવે ક્યાં છે? હવે ડાયરેક્ટલી લાવીને મૂકી દીધું છે ચેપ્ટર નંબર 6 માં, મનુષ્ય શરીર સાથે સંબંધિત ગુનાઓ. એ સિવાય પણ ચિલ્ડ્રન સાથે સંબંધિત ગુનાઓ, વુમન સાથેના જે ગુનાઓ છે એને આ જે કાયદો છે BNS 23 ભારતીય ન્યાય સંહિતા 2023 માં આગળ એટલે કે અગાઉ સ્થાન આપી દીધું છે. જે પાછળ સ્થાન હતું એ પહેલા સ્થાન. દાખલા તરીકે રેપની વાત હોય તો ડાયરેક્ટલી ચેપ્ટર નંબર 5 માં ઓફેન્સીસ અગેન્સ્ટ વુમેન એન્ડ ચિલ્ડ્રન ઓફ સેક્સ્યુઅલ ઓફેન્સીસ ની વાત કરી દીધી અને ચેપ્ટર નંબર 5 માં આ વસ્તુ લાવીને મૂકી દેવામાં આવી. રેપ, પનિશમેન્ટ ફોર રેપ, જે આપણે 376 ની વાત કરતા હતા, 375 માં એની વ્યાખ્યા હતી, હવે 63 અને 64. ફ્રેન્ડ્સ,
માત્ર એટલું જ નહીં કે આઈપીસી, સીઆરપીસી, એવિડન્સ આ 3 બદલાયા એટલે આ 3 પૂરતું મર્યાદિત રહેશે નહીં. આની સાથે રિલેટેડ જે પણ કોઈ બીજા જે પણ કોઈ કાયદાઓ છે એમાં પણ પરિવર્તન આવશે જો આ કાયદો આવી જાય છે તો આવવાનો તો છે જ. બસ સિમ્પલી વાત અહીંયા એવી છે કે આમાં સ્ટેન્ડિંગ કમિટી પાસે જશે તો એમાં જે પણ કંઈ એમને સુધારા વધારા કરવા જેવા લાગશે સુધારા વધારા પણ કરવામાં આવશે. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે બીજું શું નવું છે અહીંયાથી, તો ડાઉરી ડેથ મેનેજમેન્ટ જેમ વાત કરી કે આ નવું ચેપ્ટર જે પણ હ્યુમન બોડી રિલેટેડ જે વસ્તુ છે, જે પણ કંઈ સજાની જોગવાઈઓ હતી એ આગળ મૂકી દેવામાં આવી છે. એ સિવાયની બીજી જોગવાઈઓ બધી પાછળ લઈ ગયા છે. એ સિવાય મેં સ્ટેટની વાત કરી, ત્યારબાદ આર્મી, નેવી, જે એરફોર્સ જે આગળ હતી એ પછીથી ચેપ્ટર નંબર 8 માં છે. ચેપ્ટર નંબર 9 માં ઇલેક્શન સંબંધિત ગુનાઓ છે જે એમેન્ડમેન્ટથી એડ થયેલા હતા, હવે ડાયરેક્ટલી એને સેક્શનનો ક્લોઝ આપી દેવામાં આવ્યો છે. ચેપ્ટર નંબર 10 માં નોટ્સ, બેંક નોટ્સ વિશેની જે વાત હતી તેની વાત છે. પબ્લિક ટ્રેન્ક્વિલિટી જે અગાઉ ચેપ્ટર હતું જેની અનલોફુલ એસેમ્બલીની વ્યાખ્યા 141 માં હતી, હવે 187 માં એ વ્યાખ્યા છે. રાયોટિંગ જે 146 માં આપ સૌને જોવા મળતું હતું, આફરે જે છે 159 માં જોવા મળતું હતું, હવે 192 માં જોવા મળશે, 189 માં રાયોટિંગ જોવા મળશે. આ બધું જ ઇમ્પોર્ટન્ટ તો છે જ, સાથે સાથે આપ સૌ યાદ પણ રાખવાનું છે કે આવું કંઈ હશે આ કલમમાં આવશે. બેઝિકલી મેન્ટલી આપ સૌએ તૈયાર થવાનું છે આના માટે. સો બહુ જ ઇમ્પોર્ટન્ટ ઘણા બધા એવા ફેરફારો છે, બહુ ડિટેલમાં આપણે સમજીશું અગાઉ. જેમ જેમ આગળ કાયદો આવશે તેમ આપણે સમજતા જઈશું. એક એક સેક્શનને ફરીથી સમજવી પડશે, ફરીથી જાણવું પડશે. આપણે એ રીતે એક એક સેક્શનને ઇઝીલી સમજીશું. બટ આજે આપણે ઓવરઓલ વાત કરી રહ્યા છે તો ફ્રેન્ડ્સ યાદ રાખજો, અહીંયાથી આજે બિલ મુકાયું છે ખાસ કરીને BNS 23 ભારતીય ન્યાય સંહિતા 2023 માં ટોટલ સેક્શન છે 356 છે. 511 નથી, 511 પહેલા હતી, હવે ઘટાડીને 356 પર લાવી દીધી છે. જે બિનજરૂરી સેક્શન્સ હતી એને કાઢી નાખવામાં આવી છે અને જે જરૂરી છે, જે પણ કંઈ નવું એડ કરવામાં આવ્યું છે, જે જરૂરી હતું એ એડ પણ કરવામાં આવ્યું છે ફ્રેન્ડ્સ. તો બહુ જ ઇમ્પોર્ટન્ટ આપણે વાત કરી BNS 23 ભારતીય ન્યાય સંહિતા 2023 ની. તો આ ઓવરઓલ વાત થઈ કે અહીંયા જે ટોટલ જે ચેપ્ટર્સની પણ હું સાથે સાથે વાત કરી દઉં આપ સૌને કે અહીંયા 356 કલમો તો આપ સૌ સમજી ગયા કે 356 કલમો છે. અહીંયાથી આપ સૌ જાણી પણ ગયા કે 356 કલમો છે. ઓકે, એ ક્લિયર છે. હવે તો કેટલા ચેપ્ટર્સ છે? ઓલ્ડ આઈપીસી ની વાત કરી રહ્યા છે જ્યારે આપણે, ત્યારે એમાં ટોટલ જે ચેપ્ટર્સ હતા એ ચેપ્ટર્સ જે હતા એ 23 હતા. અત્યારે ટોટલ જે ચેપ્ટર છે 21 છે, 24 છે. અહીંયાથી ચેપ્ટર્સ પણ વધ્યા છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર અહીંયા યાદ રાખજો, ચેપ્ટર્સને પણ ઘટાડવામાં આવે છે. એ પણ એક અગત્યનો કોન્સેપ્ટ છે અહીંયાથી યાદ રાખવા જેવું કે ચેપ્ટર ટોટલ 19 થઈ ગયા છે. હવે 19 ચેપ્ટર થઈ ગયા છે. પહેલા 23 હતા, હવે 19 થઈ ગયા છે. આપ સૌએ યાદ રાખી લેવાનું છે, 19 ચેપ્ટર થઈ ગયા છે. આ પણ અગત્યનું. ડેફેમેશન લાસ્ટ અહીંયાથી કોન્સેપ્ટ છે, બ્રીચ ઓફ કોન્ટ્રાક્ટનો કોન્સેપ્ટ પણ હતો, એ હવે લાસ્ટ મૂકી દેવામાં આવે છે. ઓકે, હવે વાત કરીશું આઈપીસી ની વાત, એટલે કે BNS 23 ની વાત અહીંયા સ્ટોપ કરું છું. હવે નેક્સ્ટ સબ્જેક્ટ પર જઉં છું. બહુ ડિટેલમાં એના પર પણ વિડીયો લાવીશ બહુ શોર્ટલી. બટ અત્યારે બીજા સબ્જેક્ટ પર જઈએ અને એ વાત કરીશું હવે જે આપણે વાત કરતા હતા CRPC ની. ક્રિમિનલ પ્રોસિજર કોડ 1973 ની જગ્યાએ હવે આવ્યો નવો કાયદો, જે નવા કાયદો નવો બિલ મૂકવામાં આવ્યું છે એની જગ્યાએ રિપીલ કરીને એની જગ્યાએ રિપ્લેસ કરતો જે કાયદો છે એનું નામ છે ધી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023. તો ફ્રેન્ડ્સ, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023 BNSS ની વાત કરીશું અહીંયા, અને શોર્ટમાં આપણે BNSS કહીશું. ભારતીય નાગરિક સંરક્ષણ પણ કહી શકાય, સુરક્ષા સંહિતા છે 2023, જે આપણે CRPC હતી એની જગ્યાએ એને રિપ્લેસ કરીને પર્ટિક્યુલરલી BNSS મૂકવામાં આવ્યું છે. BNSS જે છે એ પર્ટિક્યુલર CRPC ને રિપ્લેસ કરતો કાયદો અહીંયાથી બિલ મૂકવામાં આવ્યું છે, જેને રિપ્લેસ કરે છે. અહીંયા શું નવું છે? તો ફ્રેન્ડ્સ, બહુ જ ઇમ્પોર્ટન્ટલી અહીંયા થોડીક જોગવાઈઓ નવી ઉમેરવામાં આવી છે. સાથે સાથે ઓલ્ડ CRPC એટલે કે હાલનું CRPC આપ જોશો તેમાં ટોટલ સેક્શન્સ કેટલી છે? 484 છે. પણ હાલ આ કાયદામાં સેક્શન્સ ઉમેરીને 533 કરવામાં આવી છે. ટોટલ સેક્શન્સ 533 વધી ગઈ છે ફ્રેન્ડ્સ. આ કાયદામાં 533 સુધી સેક્શન્સો એડ કરવામાં આવી છે અહીંયાથી. તો અહીંયા પર્ટિક્યુલરલી જે વાતો હતી, ચેપ્ટર્સ હતા, પ્રિલિમિનરી, શું આમાં નવું શું છે? આપણે જ્યારે વાત કરી રહ્યા છે BNSS ની, BNSS 23 ભારતીય
નાગરિક સુરક્ષા સંહિતાની જ્યારે વાત થઈ રહી છે ત્યારે તેમાં ખાસ નવું શું છે, તો આજે લોકસભામાં માનનીય અમિત શાહજીએ એવું પણ કહ્યું કે જ્યારે સીઆરપીસીમાં સર્ચ એન્ડ સીઝરની વાતો આવતી હતી ત્યારે ઘણીવાર એવું કહેવામાં આવતું હતું કે ભાઈ આ તો પોલીસવાળાએ જાતે મૂકી દીધું છે, અહીંયાથી પ્રાપ્ત નથી થયું. ખરેખર હતું નહીં, પણ પોલીસવાળાએ જાતે મૂકી દીધું છે. તો આ બધું થાય ને અટકે એ માટે નવા BNSS 23માં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023માં વિડીયોગ્રાફી ફરજિયાત કરવામાં આવી છે ફ્રેન્ડ્સ. સીઝરની વાત આવશે, જ્યારે જપ્તી કરવાની વાત આવશે ત્યારે વિડીયોગ્રાફી ફરજિયાત કરવામાં આવી છે. એક નવું તત્વ છે, નવું એલિમેન્ટ છે જે માનનીય અમિત શાહજીએ આજે વાત કરી અને ચર્ચામાં પણ મૂક્યું હતું, બહુ જ ઇમ્પોર્ટન્ટ. ત્યારબાદ આ BNSS ની વાત કરીએ, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતામાં બીજું શું નવું છે, તો ફ્રેન્ડ જોગવાઈઓ લગભગ સેમ છે, પણ અમુક વસ્તુ નવી એડ કરવામાં આવી છે. બહુ ડિટેલમાં આપણે એને સમજતા જઈશું, બટ હાલ અહીંયાથી જે વાતો કરવામાં આવી છે કે સીઆરપીસીમાં બીજું શું નવું છે, તો ફ્રેન્ડ્સ આપણે વાત કરીએ કે હવે સીઆરપીસી ની વાત કે FIR ની વાત ક્યાં આવી, તો અહીંયાથી સેક્શનો બધી બદલાયેલી છે. પણ યાદ રાખવાનું છે આપને કે સેક્શનો હવે બધી બદલાયેલી છે. જે ફોર્મ ઓફ સમન્સની વાત હતી સેક્શન નંબર 61 માં હતી, પણ અત્યારે અહીંયા BNSS માં સેક્શન નંબર 63 માં એની વાત કરવામાં આવી છે. ત્યારબાદ વોરંટ ઓફ અરેસ્ટની જોગવાઈ 70 થી સ્ટાર્ટ થતી હતી, એ હવે લેટ ગઈ, એટલે કે પાછળ ગઈ છે. એ પણ અગત્યનો કોન્સેપ્ટ છે. અહીંયાથી FIR ની જે વાત હતી, FIR ની વાતો પણ બદલાઈ છે. અહીંયાથી FIR ક્યારે આવે, ક્યાં આવે, સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ કે જીરો FIR ની આપણે વાત કરી રહ્યા હતા કે જીરો FIR ને પણ અહીંયા સેક્શન્સમાં બતાવવામાં આવી છે, એટલે કે કોડિફાઈડ કરવામાં આવી છે. જીરો FIR ને પહેલા કોડિફાઈડ કરવામાં આવતી નહોતી, પણ હવે કોડિફાઈડ કરવામાં આવેલી છે. તો એને પણ ખાસ યાદ રાખજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ ખાસ કરીને વાત થઈ છે અહીંયાથી BNSS 23 ની. BNSS 23 માં વોરંટની પણ વાતો છે, પણ ક્યાંક ને ક્યાંક સેક્શન્સ નંબર અહીંયાથી બદલાયા છે, જે ઘણી બધી મૂંઝવણ. જેને પહેલા સીઆરપીસી તૈયાર કર્યું છે ને કાયદો આવવાનો તો છે જ. આપણે સાંભળી રહ્યા હતા કે છેલ્લા 5 વર્ષથી આઈપીસી, સીઆરપીસી અને CPC-માં જડમૂળથી ફેરફાર થવાના છે. એ આ જ ફેરફારો છે. અને જે પહેલા આપણને યાદ હતું હવે એ બધું ભૂલવું પડશે ને હવે આ નવું જે છે એ યાદ કરવાનો વારો આવી જવાનો છે બહુ શોર્ટ ટાઈમમાં. જ્યારે કાયદો બની જશે તો પછી તો નવું જ આપણે યાદ રાખવું પડશે ને યાદ કરવું જ પડશે. બીજો કોઈ ઓપ્શન્સ આપણી પાસે હશે નહીં. એ સિવાય જે કાયદાની વાતો હતી અહીંયા છે જ. મેન્ટેનન્સની જે વાત આવતી હતી, હવે મેન્ટેનન્સની વાતો તો છે જ, બટ એ વાત આવી જશે ચેપ્ટર નંબર 10 માં. 144, 145, 146 અને 147. જે 125 થી 128 માં જોગવાઈ હતી તે હવે પાછળ ગઈ છે. 144 થી 147 માં આપવામાં આવી છે. એટલે કે મેન્ટેનન્સની અરજી કરવી હોય તો કલમ નંબર 144 આવે, 125 નહીં આવે. ઓકે, સો આ કોન્સેપ્ટ છે હવે જે બદલાતો જઈ રહ્યો છે, જેની વાત છે આ બિલમાં મૂકવામાં આવેલી વાતો છે. પબ્લિક ન્યુસન્સની વાતો 152 માં આવે છે પછીથી, એ પણ આપ સૌ યાદ રાખવાનો છે. ઇન્ફોર્મેશન કોગ્નિઝેબલ કેસીસ 173 માં જતી, જ્યાં ચાર્જશીટ હતું ત્યાં હવે FIR છે ફ્રેન્ડ્સ. 154 ની જે જોગવાઈ છે હવે 173 માં છે. તો 173 માં તો ચાર્જશીટ હતું, હવે અહીંયા શું છે? FIR છે. FIR નો કોન્સેપ્ટ ક્યાં છે? 173 માં છે હવે. તો આ બધી વાતો છે અહીંયાથી ખાસ કરીને શું થઈ રહ્યું છે, થોડુંક પાછળ જઈ રહી છે જોગવાઈઓ. અને બહુ જ ઇમ્પોર્ટન્ટલી અહીંયાથી ખાસ આપ સૌએ જોવું પડશે, અહીંયાથી યાદ રાખવા પડશે આ ક્લોઝિસને. ક્લોઝિસ છે હાલ સેક્શન થઈ જશે, ડીકોડ થશે, એટલે આ આખી સેક્શન્સમાં પરિણમશે આ બધી વસ્તુ. અને આ બધી વસ્તુ આપ સૌએ યાદ રાખવી પડશે. તો આ થઈ BNSS 23 ની એક ઓવરઓલ વાત, ઓવરઓલ ચર્ચા કરી છે, કે ઓવરવ્યુ જ મેળવ્યું છે. બહુ ડિટેલમાં આપણે સમજીશું. ચેનલ પર વિડીયો આવતા રહેશે, આપ સૌએ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેવાનું છે. ઓકે, હવે આવીએ આપણા પુરાવાના અધિનિયમ પર. ઓકે, જઈએ પુરાવાના અધિનિયમ પર. ઓકે, સો પુરાવાના અધિનિયમમાં પણ જેમ કે આપ સૌ જાણો છો, હવે ધી ભારતીય સાક્ષ્ય બિલ, BSB જેને કહીએ હાલ પૂરતું, કે ધી ભારતીય સાક્ષ્ય બિલ. સાક્ષ્ય બિલની વાત છે, જેને સાક્ષ્ય નામ આપવામાં આવ્યું છે, ભારતીય સાક્ષ્ય અધિનિયમ, જેને ગુજરાતીમાં આપણે કહી શકીએ 2023. તો આ સાક્ષ્ય અધિનિયમ એટલે કે પુરાવાના કાયદાથી આ સાક્ષ્ય અધિનિયમ કઈ રીતે અલગ છે, અથવા તેમાં શું નવું કરવામાં આવ્યું છે. તો બેઝિકલી સેક્શન નંબરની હું વાતો કરું તો ઓલ્ડ જે કાયદો હતો એવિડન્સ એક્ટ, હાલમાં છે જ, ઓલ્ડ નહીં કહી શકું, હાલમાં છે જ જે કાયદો ભારતીય પુરાવાનો કાયદો, એમાં કલમો કેટલી છે? 167 કલમો છે. નવા કાયદામાં એટલે BSB માં ખાસ કરીને 170
એટલે કે 3 સેક્શનો વધુ એડ કરવામાં આવી છે, 170 સેક્શનો કરવામાં આવી છે. તો આ પણ એક વધારાનો થોડો દેખીતો જે વધારો દેખાઈ રહ્યો છે. પહેલા હું એની ચર્ચા કરી રહ્યો છું, એટલે કે જે કલમો હતી ટોટલ 167, એની જગ્યાએ હવે 170 કલમો છે. આપ સૌને બતાવી દઉં. સો 170 કલમો અહીંયાથી આપ સૌ જોવા મળશે. 170 કલમો છે અહીંયા કાયદામાં, તો 170 છે. સો 170 કલમો છે. બીજું શું આ કાયદામાં નવું શું છે એ પણ ચર્ચા કરીશું. સો ભારતીય પુરાવાનો કાયદો હતો, એની જગ્યાએ હવે ભારતીય સાક્ષ્ય બિલ જે છે એમાં શું નવું છે? શોર્ટ ટાઇટલ, એપ્લિકેશન એન્ડ કમેન્સમેન્ટ. 2 નંબરમાં ફ્રેન્ડ્સ ડેફિનેશન આપેલી છે. આપ સૌ જાણો છો કે હાલના પુરાવાના કાયદામાં ક્યાંય ડેફિનેશન આપવામાં આવી નથી, પણ આ કાયદામાં હવે ડેફિનેશન પણ છે. એટલે કે ભારતીય પુરાવાના કાયદામાં હવે આપ સૌને શું જોવા મળશે? વ્યાખ્યાઓ જોવા મળશે. ત્યારબાદ ચેપ્ટર નંબર 2 જે છે એ રેલેવન્સી ઓફ ફેક્ટ છે, જે હાલ પણ છે. આપ સૌ જાણો છો તેમ ચેપ્ટર નંબર 2 માં રેલેવન્સી ઓફ ફેક્ટ ની વાત છે. એવિડન્સ મે બી ગિવન સેક્શન નંબર 3 છે, જે હાલમાં 4 છે. રેલેવન્સી ઓફ 5 નંબરની સેક્શન છે, અત્યારે આ 3 માં છે. રેલેવન્સી ઓફ ફેક્ટ ફોર્મિંગ સેમ ટ્રાન્ઝેક્શન 6 નંબરની સેક્શન, જે થોડુંક આગળ આવી જાય છે. પછી 17 નંબરની જે વાત હતી એડમિશન ડિફાઇન, એ સેક્શન નંબર 17 માં હતી, જે હાલ 15 નંબરમાં જોવા મળી રહી છે આપ સૌને. અહીંયાથી એડમિશન વિશેની જોગવાઈઓ છે, કન્ફેશન વિશેની જોગવાઈઓ છે. ત્યારબાદ સ્ટેટમેન્ટ બાય વિટનેસ, જેને આપણે બોલાવી નથી શકતા, એની વાતો 32 માં હતી, જે આવી જાય છે 26 માં. આ બધું જ ઇમ્પોર્ટન્ટ છે. હવે આપ સૌ યાદ રાખવું પડશે. થોડાક નવા પ્રોવિઝન્સ એડ થયા છે. ઓપિનિયન એક્સપર્ટ જે છે, જે 45 માં જોવા મળે છે આપ સૌને હાલમાં, એ અહીંયા 39 માં જોવા મળી જશે આપ સૌને. તો આ એક અગત્યનું ફ્રોડ ઓર કોલ્યુઝન ઇન ઓબ્ટેનિંગ જજમેન્ટ 38 નંબરની સેક્શન જોવા મળશે આપ સૌને. કેરેક્ટર વેન રેલેવન્ટ, જે આપને થોડુંક લેટ જોવા મળતું હતું, આ જોવા મળે છે હાલમાં, જે અહીંયા 46 થી આવી જશે, 46 to 50. ઓન પ્રૂફ ચેપ્ટર નંબર 3 હશે, ફેક્ટ્સ વિથ નોટ ટુ બી પ્રૂવ, જે આગળ આવશે થોડુંક. અને જોગવાઈઓ સેમ છે, બટ થોડીક સેક્શન નંબરમાં અહીંયાથી ફેરફાર થશે. જે એમેન્ડમેન્ટ વાળી સેક્શનો હતી, જે આપની જે આઈટી એક્ટ આવ્યાથી સુધર્યું હતું. આપ સૌને ખબર હશે કે એવિડન્સ એક્ટમાં સૌથી વધારે સુધારા, આજે જે એવિડન્સ એક્ટ અમલમાં છે હાલનો, ભારતીય પુરાવાનો કાયદો 1872, એ જે એક્ટ છે એમાં સૌથી વધારે સુધારા આઈટી એક્ટ 2000 આવ્યા બાદ થયા હતા. હવે અહીંયા એવો કોઈ સુધારો આપ સૌને જોવા નહીં મળે, ડાયરેક્ટલી એડ થઈ ગયું છે. આઈટી એક્ટ અહીંયા ઇન્ક્લુડ પણ હશે, એટલે અલગથી સેક્શન એની આવી જ જશે. અલગથી કોઈ જોગવાઈ, એમેન્ડમેન્ટ વાળી જોગવાઈ તમને જોવા નહીં મળે. બહુ સિમ્પલ વાત. પબ્લિક એન્ડ પ્રાઇવેટ ડોક્યુમેન્ટને સાથે જ કરી દીધું છે અહીંયા. સર્ટિફાઈડ કોપીઝ ઓફ પબ્લિક ડોક્યુમેન્ટ, જે 74 અને 75 બે સેક્શન હતી, આપ સૌ જાણો છો પબ્લિક ડોક્યુમેન્ટ વિશે. અહીંયા એ જ જગ્યાએ મૂકવામાં આવી, પણ પબ્લિક અને પ્રાઇવેટ ડોક્યુમેન્ટ બંને એક સાથે મૂકી દીધા અને બંનેની વ્યાખ્યા આપી દીધી એક સાથે. તો એ પણ છે. પ્રિઝમ્પશન મૂકી દીધા આપણને 78 થી 93 સુધી. પછી એ જ રીતે 94 થી આપ સૌને જોવા મળી જશે 103 સુધી વાતો આવશે વિલની, ને આ બધી એક્સક્લુઝન ઓફ એવિડન્સની વાતો આવશે, અગત્યની વાત. ત્યારબાદ ચેપ્ટર નંબર 5 માં બર્ડન ઓફ પ્રૂફ 104, જે 101 થી સ્ટાર્ટ થતું, તો 104 થી સ્ટાર્ટ થશે ને 120 માં પૂરું થશે. એસ્ટોપલ જે 115 થી સ્ટાર્ટ થતું, તો એની જગ્યાએ હવે 121 થી 123 સુધીમાં જોવા મળશે. વિટનેસીસ ની વાત આવતી હતી 118 થી, એ હવે 124 થી વાત સ્ટાર્ટ થશે વિટનેસીસ બાબતે, 139 સુધી રહેશે. 133 માં એકમ્પ્લિશ ની જોગવાઈ હતી, જે હવે વધીને આગળ જઈને જે વાત આવશે 138 માં જોવા મળશે. ક્રોસ એક્ઝામિનેશન ઓફ વિટનેસ ની વાતો આવશે. થોડી ઘણી ઇન્ડિસેન્ટ, જે અલગ અલગ જે જોગવાઈઓ હતી, એકમાં જોગવાઈઓ હતી, એને પણ થોડીક અલગ કરવામાં આવી છે અહીંયાથી. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. વોટ મેટર્સ મે બી પ્રૂવડ કનેક્શન રેલેવન્ટ 32 આ 33. અહીંયા અલગથી એક સેક્શન મૂકવામાં આવી કે કઈ મેટર્સને 32 કે 33 હેઠળ પ્રૂવ કરી શકાશે. કલમ નંબર 32 કે 33 હેઠળ રેલેવન્ટ છે અને કઈ રીતે પ્રૂવ કરી શકાય એ પણ અહીંયા મૂકવામાં આવી છે. ઇમ્પીચમેન્ટ, ક્રેડિટ ઓફ વિટનેસ, અલગથી સેક્શનો મૂકવામાં આવી છે. તો રિફ્રેશિંગ મેમરી જે છે 162 માં છે. જજ પાવર ટુ પુટ ક્વેશ્ચન અહીંયાથી એ પણ છે. નો ન્યૂ ટ્રાયલ ફોર ઇમ્પ્રોપર એડમિશન ઓર રિજેક્શન ઓફ એવિડન્સ, રિપીલ એન્ડ સેવિંગ. તો આ 170 ટોટલ, પહેલા કેટલી હતી? 167 હતી. હવે 3 સેક્શનો એડ કરવામાં આવી છે અહીંયાથી. તો બહુ જ ઇમ્પોર્ટન્ટ આખો આ કાયદો બની જાય છે. ખાસ કરીને વાત હોય ભારતીય સાક્ષ્ય અધિનિયમ 2023 ની, તો એમાં સુધારા વધારા તો થયા જ છે. જે એમેન્ડમેન્ટની વાતો હતી એ પણ થઈ ગઈ છે અહીંયાથી. સો આ કાયદો બને છે તો બહુ જ અગત્યનું બધું છે તો એ જ, પણ હવે યાદ અલગ રીતે રાખવું પડશે ને. ખાસ કરીને સેક્શન્સ નંબર બદલાય છે, એ પણ બહુ જરૂરી. બીજા પણ સુધારા થયા છે, એ પણ ડિટેલમાં સમજીશું, બટ આજે આપણે ઓવરવ્યૂ લઈ રહ્યા છે. હવે આપના મેઇન ક્વેશ્ચન પર આવી રહ્યો છું.
કયો ક્વેશ્ચન છે આપ સૌનો? દરેકનો એક જ ક્વેશ્ચન છે કે માની લો હવે હું જ્યુડિશરીની તૈયારી કરી રહ્યો છું, LLB ની તૈયારી કરી રહ્યો છું, મારે આ સબ્જેક્ટ છે, તો મારે નવો વાંચવો કે પછી જૂનો વાંચવો? તો ફ્રેન્ડ્સ, હજુ આ બિલ છે, હજુ આ કાયદો બન્યો નથી, સ્ટેન્ડિંગ કમિટી પાસે જશે, બિલને કાયદામાં પસાર થવો એના માટે થોડો હજુ સમય લાગશે ફ્રેન્ડ. એટલે હાલ તો જે જૂનો છે એ જ અમલમાં રહેશે, કાયદો આવ્યા પછી અમલી બનશે ફ્રેન્ડ્સ. એટલા માટે આ કાયદો જે છે, અને પછીથી કોઈ વિચારી રહ્યું કે હવે નેક્સ્ટ જ્યુડિશિયરીની એક્ઝામ આવશે તો એમાં કયા કાયદા કરવાના, તો આ કાયદો બની ગયો હશે. તો ફ્રેન્ડ્સ, બેઝિક વાત છે કે જ્યારે આ કાયદો અમલમાં જ આવી જશે તો પછી આ જ કાયદા કરવા પડશે. પછી તમારે ત્યાં જૂના કાયદા લાગુ નહીં પડે ને જૂના કાયદા તમારે ક્યાંય કામ નહીં લાગે. પછી નવા કાયદાની નવી સેક્શનો જે છે તમારે યાદ રાખવી પડશે. પણ હજુ એના માટે સમય છે, થોડો ઘણો તો સમય છે જ. આપણે એવું કહી શકીએ 2-4 મહિના તો લાગશે જ. તો એટલો તો સમય છે, એટલો સમય હાલ જૂના પર ફોકસ કરવાનું છે. પણ પછી આપણે એવું નહીં કહી શકીએ કે નવો નથી કરવાનો, નવાને પણ ધ્યાન રાખવાનું છે. ઘણો બધો ફેરફાર છે ફ્રેન્ડ્સ, કારણ કે આપણા માઇન્ડમાં એક સેક્શન્સ તરીકે માની લો કે હું એવું કહેતો હોય કે FIR ની જોગવાઈ, તો સીધું જ 154 મને યાદ આવી જાય છે હાલ. પણ હવે જો આ કાયદો આવે છે, કાયદો બનીને આવશે, તો સમજી લેવું કે 154 હું ખોટો પડી જઈશ. કેમ? કારણ કે એ જોગવાઈ ક્યાં છે? હવે એ જોગવાઈ 173 માં છે. બરાબર? સો આ રીતે દાખલા તરીકે હું IPC ની વાત કરું તો રેપનો કોન્સેપ્ટ મગજમાં આવે કે રેપની વ્યાખ્યા ક્યાં છે, તો 375 જ યાદ આવી જાય. તો રેપની સજા ક્યાં છે? 374 યાદ આવી જશે. પણ હવે કોન્સેપ્ટ અલગ છે, ડાયરેક્ટલી રેપની વ્યાખ્યા 73 માં છે. એ રીતે આખું કોન્સેપ્ટ, એટલે કે સેક્શન્સ નંબર બદલાઈ ગયા છે. તો માઇન્ડને 302 ની વાત આવે, હવે 101 માં છે. 99 માં મર્ડરની વ્યાખ્યા છે. તો આ બધું જ જે છે હવે ચેન્જ છે ફ્રેન્ડ્સ. એટલે થોડું ધ્યાન આપવું પડશે, બહુ જ પહેલેથી. એવું કહી શકાય કે પહેલેથી શરૂઆત કરવી પડશે. તો જે લોકો હાલ LLB કરી રહ્યા છે અથવા તો લોના ક્ષેત્રમાં આવવા જઈ રહ્યા છે, એમના માટે અઘરું નહીં પડે. અઘરું કોના માટે છે? જેને એકવાર તૈયારી કરી લીધી છે, બધું જ મગજમાં સેટ છે, હવે નવું કરવું તો એ થોડું હાર્ડ પડવાનું છે ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ, આઈ હોપ આજના આ વિડીયોમાં હું આપ સૌને ડિટેલમાં સમજાવી ચૂક્યો છું કે આ નવા કાયદા શું અસર કરશે, અથવા તો આ નવા કાયદાથી કયા પ્રકારના ફેરફાર થવાના છે આપણી લીગલ સિસ્ટમ પર. શું આપણે તૈયારી કરશું તો આપણને કઈ રીતે લાભ થશે, અથવા તો ક્યારે કઈ તૈયારી કરવી આવા સંજોગોમાં, અથવા તો આ કાયદા શું, કઈ રીતે આપણે વાંચીશું, કઈ રીતે તૈયાર કરીશું, શું ફેરફાર છે, મેજર ફેરફાર શું છે, એના વિશે પણ આપણે સમજ્યા. તો આઈ હોપ સો આજનો આ વિડીયો આપ સૌને સારો લાગ્યો હશે. સારો લાગ્યો હોય તો લાઈક જરૂરથી કરજો. ચેનલ પર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન દબાવી દેજો. ફ્રેન્ડ્સ, આવા જ નવા વિડીયો સાથે ફરીથી બહુ જલ્દી મળીશું. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ રિયલ એજ્યુકેશન કેચ. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.